હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. ફાઇનલી સુરતથી અમદાવાદ પહોંચી ગયા છે. હવે જઈએ છીએ હું જાડુ ઘરે. જો ટ્રોલી બેગને છે ને ડામરના રોડ ઉપર ઘણીતા જઈએ છો. બતાવું જો મેડમ ટ્રોલી બેગને ડામરના રોડ ઉપર ગયા છે. મેડમ કેવી ઊંઘ આવે છે? બહુ ઊંઘ આવે, વાત જવા દે. એટલે કારણ કે કાલ રાતે અડધી ઊંઘ થઈ હતી ને આજ રાતે અડધી જ ઊંઘ થઈ છે, એટલે થાક એટલો લાગ્યો. બસમાં વોલ્ટ ક્યારે પડ્યો ખબર જ નથી પડી. કા જાડુ? અને અમે એન્ડ લેવાનું ભૂલી ગયા હતા, વિચારો ડાયરેક્ટ સુઈ જ ગયા હતા બસમાં આવે તરત, એટલા થાકી ગયા. સાચી વાત. જો યાર કાલ આખો દિવસ હેક્ટિક હતો, તો કાંઈ નહીં, હવે હોવાનું જ કામ કરું છું. કારણ કે અહીંયાથી 100-200 મીટર જ આપણું ઘર છે, તો હવે જઈને ડાયરેક્ટ હોઈ જઈએ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને બધો સામાન રાખી દીધો છે. હવે આપણે ટૂંક સમયમાં બેડરૂમમાં જઈએ અને પછી ધામા નાખી દઈએ. ધામા, કારણ કે જે રીતની નીંદર આવે છે ને, ઊંઘ નહીં કરવી પડે, ધામા જ નાખવું પડશે ડાયરેક્ટ. જો અમે ખાલી છે ને એક દિવસ માટે સુરત ગયા હતા, સામાન કેટલો લઈને ગયા હતા તમને બતાવજો. એટલે અમે છે ને બસમાં ટ્રાવેલ નથી કરતા ને કારમાં ટ્રાવેલ કરીએ, કારણ કે આજ તો ખાલી મિનિમમ સામાન, આનાથી ડબલ સામાન લઈને જઈએ ઘણી વાર. તો જો અત્યારે નાસ્તો કરવા બેઠા છે ને મને એવું લાગે છે મને કોકની નજર લાગી ગઈ છે. નીરવ, તારી નજર નથી લાગી ને? મારી નજર થોડી કોઈ લાગે. તો વાત બરોબર છે, કારણ કે આટલા દિવસ માંદા જેવી રહી હોય ને એવું મને નથી યાદ કે ક્યારે હું રહી. બાકી હમણાંથી તો એવું થાય છે કે રોજ ને રોજ કાંક નવું દર્દ ઊભું થાય છે. આ તાવ જેવું છે અને ઠંડી ચડે છે અને તાવ આવે છે અને ફલાણું ઢીકડું થયા જ રાખે છે. અને હમણાં જ પાછું બધું કામ છે અને ટ્રાવેલિંગ એટલું કરવાનું છે. બોલો, તો અત્યારે છે ને આપણે દવાખાને જઈએ છીએ અને ડોક્ટર ને બતાવી જોઈએ કે હું છે હું નહીં. કારણ કે છે ને તાવ આખો દિવસ રહેતો નથી અને જાતોય નથી, ગમે ત્યારે આવી જાય છે અને ગમે ત્યારે જાય છે અને ગળું બળે છે અને ઘણું બધું થયું છે. ને તો કીધું 2-3 દિવસ તો આમ નામ છે, તો આપણે દવાખાને બતાવી. કારણ કે કાલ પાછું આપણે છે ને નીરવના ફ્રેન્ડના લગ્નમાં ગામડે હોતન જવાનું છે, તો તબિયત થોડીક સારી હોય ને તો આપણને ન્યાય એન્જોય કરવાની મજા આવે. બાકી આમાં નામાં હું રહીશ, એટલે કીધું કે અત્યારે આપણે છે ને દવાખાને પહેલા જઈ આવી, પછી ડોક્ટર જે કે તમને હું કહું. તો જાડુ ને છે ને દવા લખી દીધી, એટલે છે ને દવા લેવા માટે આવ્યો છે. જાડુ નોર્મલ અસર જ કીધું, કઈ કીધું નથી. કા વાયરલ ફીવર છે ને, કે ગળામાં તો છે ને અત્યારે કે 100 માંથી 90 જણા દુખે છે, એટલું બધા ગળામાં દુખે છે. તાવ આવી જાય ને એટલા માટે જો આપણે દવા લઈ લીધી. ખાલી છે ને ગરમ પાણીના કોગળા કરવા, મીઠા વાળા કોગળા કરવાના, દવા પીવું ને એટલે એને કીધું છે કે સારું થઈ જાય. અમે કીધું કે અમારે પાછું ટ્રાવેલિંગ કરવાનું છે, કે વાંધો નહીં આવે, કે ખાલી ઠંડુ પાણી ને છાશ ને બધું ન પીતા અવોઇડ કર્યું, બાકી નોર્મલ જ કીધું. તો જાડુ ને આજ મજા નહોતી તો દવા લઈ આવ્યા છે અને ડોક્ટરે થેન્ક ગોડ કે એમ કીધું છે કે નોર્મલ જ છે, કારણ કે અમારે 2 દિવસ ટ્રાવેલિંગ કરવાનું છે. અને જાડુ ને કીધું આજ મજા છે તો આરામ કર, આપણે જો બહારથી ટિફિન લઈ આવ્યો છે પપ્પાને ખાવા માટે. એટલે જો મસ્ત મજાના ભાત છે, પછી આમાં દાળ છે, સંભારો છે, પછી આમાં રોટલી છે, પછી ચવાણું આપ્યું. બોલો, પછી આ ચોળીનું શાક લાગે છે ને, આ બટેકા યા તો મિક્સ ઊંધિયું ટાઈપ છે. તો પપ્પાને ખાસ કરીને મજા આવી જાય, કારણ કે ફૂલ થાળી છે. મારે જાડુ ને અમે થોડું ખાવાની ઈચ્છા છે, કારણ કે હમણાં ટ્રાવેલિંગ કરું છે તો બહુ કઈ ખાવું નથી. એટલે આજે જો ટિફિન લઈ આવ્યો છે ને જાડુ, કારણ કે મને મજા નહોતી તો કીધું કે બનાવવાની તેવડે નહોતી, તો આપણે ટિફિન લઈ આવ્યા. જો 2 ટિફિન લેવા છે, એમાંથી 3 જણા આપણે જમી લેવું. અને હારે જો 2 ટિફિન ની 2 છાસ આપી છે, પણ છાસ પીવાની ના પાડી ની રહી, એ જ મને નથી ગમ્યું. બાકી બધું હાલી જાય, છાસ વગર ન હાલે. પણ 2 દિવસ આ છાસ નો પીવી હારી, કારણ કે ગળાનું મને છે, એટલે મારે ધ્યાન રાખવાનું છે. તો દવા પીને આપણે છે ને હુઈ ગયા હતા, ખાઈ પીને થોડું ઘણું ખાધું હતું, તો ઉઠ્યા છે ને તો આપણને થોડું ઘણું નહીં પણ ઘણું સારું લાગે છે. તો હવે છે ને આપણે પેકિંગ કરવાનું છે અને પછી છે ને થોડું ઘણું આપણા એડશૂટ નું કામ છે ને એ કરવાનું છે. પણ સૌથી પહેલા છે ને મને બહુ ભૂખ લાગી છે, કારણ કે બપોરે હાવ મેં જરીક એવું ખાધું હતું. તો નીરવ, આપણે શું ખાવું? કઈ નહીં, તું ચા બનાવી નાખ અને એની હારે છે ને કઈક નાસ્તો છે ને આપણે શું કહેવાય ખાખરા કેવું કઈક હું લઈ આવું, કારણ કે ઘરમાં ખાખરા ને એવું ખાલી થઈ ગયું છે, તો એવું થોડું ઘણું છે ને ફૂડ લેતો આવું છું. તું ચા બનાવીને મસ્ત હાલશે ને તાર ચા હાલશે, કારણ કે મારે હળવું ખાવું છે. ખાવાની ઈચ્છા તો બધું બહુ થાય છે, પણ મેં કીધું આજનો દિવસ ધ્યાન રાખી લઉં, કાલથી તો આમે નકરું બધું ખાવું જ પડશે. તો આજે આપણે ખાખરા ને ચા ખાઈ લઈએ ત્યારે. અને પછી છે ને 2 હેડ શૂટ બાકી છે તો પતાઈએ, કારણ કે કાલથી ટ્રાવેલિંગ ચાલુ થાય છે. પછી થેલા પેક કરવાના છે, ઈ કરી લઈએ, અને પછી રસોઈ કરવાની રાતની ઈ કરી લઈએ. તે રાતના કેટલા વાગી જાય? 12 વાગી જાય. 12 વાગી જાય. કાલથી તો ટ્રાવેલિંગ ચાલુ થઈ જાય, કારણ કે આપણે જવાનું છે લગનમાં. તો અત્યારે આપણે જવાનું છે ઘરનો નાસ્તો લેવા માટે, કારણ કે ઘરનો ચા સાથે ખવાય ને એવો બધો નાસ્તો પૂરો થઈ ગયો છે. ખાખરા ને ઓલ તો ફટાફટ લઈ આવી આપણે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ કિચન. તમે લોકો બહુ કોમેન્ટ કરી એટલે મારે કિચનમાં જો આટો મારવો પડે છે. ફરીથી આજ બનાવીએ છીએ ચા, કારણ કે જાડુ અત્યારે કપડા સંકેલે છે સોરી, અને બીજું કે એની તબિયત ડાઉન છે. તો મેં કીધું મારાથી જેટલું થાય એટલું તો કરું. જો કે આપણે રોંઢાની ચા અને નાસ્તો કરી લઈએ અને પાછું શૂટમાં લાગવાનું ફટાફટ. હવે આજે ચા કેવી બને ખબર નહીં, પણ આઈ હોપ કે હારી જ બનશે. જો કે ચામાં કઈ હોતું નથી એટલે હારી જ બનશે. થોડીક ઉકાળી લઈએ. જો કે પહેલા હું છે ને ચા છે ને આખા દૂધમાં જ બનાવવાનું, તો પાણી યુઝ નહોતો કરવાનું. પછી ખબર પડી યાર આપણે એટલા બધા રીચ નથી, થોડું ઘણું પાણી એડ કરો. જો કે એવું કઈ નથી, દૂધમાં આપણે બનાવી નાખીએ, આપણે કઈ એવું કઈ નિયમો લાગે નહીં. પણ કીધું થોડુંક શાસ્ત્ર પૂરતું પાણી નાખી દઈએ, તો નાખી દીધું. આપણો ચા છે ને થોડો ઘણો વ્હાઈટ છે આ વખતે, એટલે મને લાગે દૂધ વધારે પડ્યું. તમને બતાવું, જાડુએ જે રીતે કીધું, કાં તો ભૂકી ઓછી થઈ છે, કાં તો દૂધ વધારે પડી ગયો છે. તમારે ચા નો આવો કલર આવતો હોય તો કોમેન્ટ કરો, તો બરોબર મારું જાય છે આ રસોઈનું કામ. નકર પછી હલવાણા છે કઈ. ઉકાળીને મેં જરીક ટેસ્ટિંગ કર્યો ને ચા નો, તો ડાયરેક્ટ ડાયાબિટીસ વાળાની ચા હોય ને
કેવી બની હતી હાવ મોડી, પછી ખાંડ નાખ્યું, કારણ કે ખાંડ ની આપણને ખબર નહોતી એટલે આપણે ઓછી નાખી હતી. કાંઈ વાંધો નહીં, પાછી ખાંડ નાખી દીધી. હવે ટેસ્ટ કરીએ પાછું બીજી વાર કેક બને તો. જો કે ચા બનાવવામાં કઈ બીજું કઈ એવું કઈ ગજબની વસ્તુ નથી, પણ મારા માટે ગજબની વસ્તુ લાગે, કારણ કે આપણે બનાવતા નથી ને એટલે. તો જો આપણા કપડા આજે ઘણાય છે, કારણ કે કાલે આપણે જે કપડા પહેર્યા હતા ને આજ ધોયા, કાલના રાતના ભેગા હતા, એટલે કપડાનો ઢગલો છે ને હવે નાસ્તો કરવાનો છે. નીરવે જો તમે ચેલેન્જ આપ્યો તો રસોઈનો સિરિયસલી લઈ લીધો કે રાતની રસોઈ પાયલ મારે જ બનાવી. મેં કાંઈ વાંધો નહીં, નીરવ તમે તાર બનાવી લે. આ બધા એને એમ છે કે મને રસોઈ હું કહેવાય હું ના પાડી દે બનાવવાની, પણ હું આ તો પડતી, પણ તમે બધા હલવાઈ જાઓ, કારણ કે હું બનાવી તો નાખી પણ તમે બધા ખાવા લાયક નહીં હોય એવી રસોઈ બનશે. જાડુ મારે તોય હાલશે, ધંધા તું ખાલી બનાવી નાખ. કાંઈ વાંધો નહીં, એક દિવસ આપણે બનાવશું, આજે નહીં, આજ તો બહુ કામ છે. તો જો અત્યારે બે કાકી ને મારા નણંદ અને એક નાના મહેમાન આવ્યા છે. નીરવ તને ખબર છે તું એક જ એનકે લાઠિયા નથી હો. તો નીરવ જો સૌથી મોટો ભાઈ છે એનકે લાઠિયા અને સૌથી નાના ભાઈ નું નામ એનકે લાઠિયા છે. તારું નામ શું છે હે? નતો જો નૈતિક કેતનભાઈ લાઠિયા થઈ ગયું ને એનકે લાઠિયા, અને નીરવ કિશોરભાઈ લાઠિયા થઈ ગયું ને એનકે લાઠિયા. તો એનકે લાઠિયા છે, એનકે લાઠિયા મિક્સ એનકે લાઠિયા, મોટો એનકે લાઠિયા, નાનો એનકે લાઠિયા. અને જો કાકી ની બધા બેસવા આવ્યા છે. કેમ છે કાકી? મજામાં છે ને? આ કાકી જો છે આમ મારા કાકીજી, અને ઉંમરમાં મારથી નહીં નાના. બોલો હા એ વાત સાચી છે. જો આપણે બહાર નાસ્તો લેવા માટે ગયા હતા ને તો શું શું વસ્તુ બહારથી લેવાની તમને બતાવી દો. પેલા તો આપણે બટેકાની વેફર લાવ્યા છે, પછી ચોકલેટ સ્ટીક જેને ગળ્યું ખાવું હોય, પછી કાજુ વાળા બિસ્કિટ આ મસ્ત આવે છે, સોયા સ્ટીક છે, કચોરી આ જોરદાર આવે છે, ફૂલવડી લાવ્યા છે, પછી આજે કેળાની વેફર, મિક્સ લસણિયું ચવાણું લાવ્યા છે, અને આ લાવ્યા છે માવા વાળી ચીક્કી. તો જો આપણે ખીચડી ચડવા મૂકી દીધી છે ને અહીંયા આપણી કઢી ઉકળે છે, અને કઢીના વઘાર માટે છે ને લસણ અત્યારે આપણી પાસે પડ્યું નથી, તો જો લસણ ફોલવા માટે લઈ લીધું છે, અને આમાં જો આદુ અને મરચી આપણે ખમણીશું અને પછી છે ને આનો વઘાર કરીશું કઢીનો. જો આ મેગડી ની બોટલ છે, આપણને એવું લાગે કે આમાં પેપ્સી કેવું હશે, પણ મારા મમ્મીએ જો આમાં મેગડી ની બોટલમાં આંબળા ભરી દીધા મુખવાસ માટે. જો છે મેગડી ની બોટલ પણ અંદર છે આંબળા. તો જાડુ અત્યારે જો કઢી વઘારે છે અને ખીચડી બની ગઈ. જાડુ આજે શું છે જમવામાં? આજે છે કઢી અને ખીચડી. વાહ, કઢી અને ખીચડી જમવામાં છે. અને ખાલી જાડુ ની તમે હેરસ્ટાઈલ જો, ઓહો આ હેરસ્ટાઈલ નું શું નામ છે? તો ક્યાં મને નથી ખબર. નીરવ એટલો ગોલો છે ને કે વાત જ આવવા દે. કેમ ગોલો છો? તો ગોલો કે જ છો તું, બસ જે ભડાસ હોય કાઢ નાખ લાઈવ કેમેરા બસ. સત કાઢવી મને. કઈક તો થયું છે તને, મારું કઈક ખટકું લાગે છે કે તો ખરા જાડુ? મને જ બોલું કાઈ. તું કબ કેમેરો ચાલુ રાખજો, બંધ કરી દે તારો કેમેરો. જાડુ ને અત્યારે છે ને બોલાવા જેવી નથી, ગરમ થઈ ગઈ છે, થોડી ઠંડી પડવા દે પછી તમને જાડુ દેખાડું. જો પાછળ કામ કરે છે તોય બોલાવાય નહીં, થોડી ઠંડી પડવા દે. તો મને છે ને ભૂલાઈ ગયું છે કે એકચ્યુઅલી મને નીરવ ઉપર દાજ કેમ ચડી હતી, પણ દાજ ચડે છે ને તો ફાઇનલ છે. મને છે ને એવું કરે નીરવ કે આપણને દાજ ચડતી હોય ને તો ઉપરથી એવું બોલ બોલ કરે ને કે આપણને એના ઉપર ડબલ ગુસ્સો આવે. એમનું થાય કે આપણે નો બોલીએ તો બધું શાંત થઈ જાય, તો એને એવી ટેવ પહેલેથી જ. જો હજી આ માણસ દાંત કાઢે છે પાછો. પણ તું બહુ શું કહેવાય સિરિયસ લઈ લેશે, બાજવાનું એવું બહુ સિરિયસ ન લેવાનું, મોજ કરવાની બાજવામાં. તો તું એવું બોલ તો માણસ સિરિયસ જ લઈને શું કરે? ચાલ્યા રાખે પાયલ, ચીલ મારવાની. જો જો હજી દાંત કાઢે તો આને ઉપર નો દાંત ચડે વધારે. પણ એ બહુ સિરિયસ લઈ લે કે આ બાંધવાનું કઈ સ્પોર્ટ થોડું છે કે આમાં પેલો નંબર આવવાનો હોય. હવે મેં તારા જેટલા વખાણ કર્યા છે ને એ બધા છે ને હું પાછા લઈ લઉં છું. એક કોઈ તને વખાણ જ નથી આપતી. જા થેન્ક યુ. એમ એવું એ ગુસ્સે થાય એની ઉપર જોઈને મને દાંત આવે, તો એ વધારે ગુસ્સે થાય, મને વધારે દાંત આવે, તો એ તો હાલ જ રાખે, જેટલું ગુસ્સે થાય એટલો મને દાંત આવ્યા રાખે. તને એવું જ થાય, મને મજા ન હોય તોય તને દાંત આવે છે, બધું તને જ દાંત આવે નકરા. તને મજા નથી, હું થોડો મેને રહ્યો છું, તને ચોટી ગયો છું. તને જે શું કહેવાય થોડું ઘણું નબળું છે એટલે તને એવું લાગે, ચીડચીડિયો સ્વભાવ થઈ જાય અમુક ટાઈમે તારો, ખબર છે? હા જો કવર કરે છે અને નકરા દાંત જ કાઢ્યા રાખે, એટલે મને ન ગમે. એવું નહીં કરવાનું તારે. કાંઈ નહીં, હવે નહીં દાંત કાઢું બસ તારા, સેજે દાંત ન કાઢું, એક વાર નહીં. હું જોઉં છું એક સેકન્ડ, તો દાંત નો કાઢ ને તો માફ કરી દે. જો જો કાઢ્યા એટલે હું આને માફ નહીં કરું, બાધીશ રાત સુધી. હવે જો પણ એ જેટલું બાંધે એટલે મને દાંત આવશે, એ તો પાક્કું છે. એવું તો કેવું લ્યો. પણ અમુક વાતમાં કાંઈ ન હોય, તું બાંધતી હોય તો મને દાંત જ આવે ને. અને અહીં મને ઇગ્નોર કરવા, બાકી કોઈ દિવસ પેપર નથી વાંચતો, હું વાંચું છું. પણ આજે જો મને ઇગ્નોર કરવા તે પેપર હોતન લીધા. હેડલાઇન જોઉં છું, શેર બજારની નવી હેડલાઇન છે બસ. શેર બજારમાં તું કઈ રોકાણ બોકાણ કરતો નથી તો હું કામ લેડ લઈ પૈસા જ નથી વધતા. લ્યો તું ખર્ચા જેટલા કરી નાખું શેર માર્કેટમાં, ક્યાંથી આમાં નાખું પૈસા? એમાં તો કાંઈ વાંધો નહીં, ખર્ચા તો તું કરશો મારી પાછળ, એ તો મને ખબર છે. બધું ફ્રીમાં લઈ દેશો. હું ફ્રીમાં લઈ દઉં. ચશ્મા મારા ફ્રીમાં આવે છે, હેર પ્રોડક્ટ ની બધું ફ્રીમાં આવે છે, મારા મેકઅપ ની પ્રોડક્ટ ફ્રીમાં આવે છે. તું ખર્ચો કરશો ક્યાં? બધું તો મારા તો કામ થઈ જાય બધું. નહીં, હું તારા ઉપર ગુસ્સે છું. હવે હું તને ખર્ચો કરાવીશ. આજે છે ને બહુ કરાવું. જો કાંઈ વાંધો નહીં, ગુસ્સે હોય કે ન હોય, કટી ખીચડી બની ગઈ તો વાંધો નહીં. જો આવું કરે છે, તમે કોમેન્ટમાં કરજો તમારા ઘરવાળા એવું કરતા હોય તો. દાંત કાઢે બાધી બાધીને પાછા. વાતમાં કાંઈ ન હોય તો બાદ તો દાંત જ આવે ને મને. કાંઈ વાતમાં આ આદમીને તો એવું જ લાગે, બધા દરેક પુરુષને એવું લાગે પણ જે બાયું વાત કરે ને એમાં કાંઈ લેવાનું ન હોય, બસ ઈ લોકોની વાતમાં જ બધું લેવાનું. તમારાથી 10 ગણો ટેન્શન અંદર લઈને બેઠા હોય તો દાંત કાઢતા હોય. વાહ. કરવાનો હોય, જિંદગી છે. વાહ, અમારે કોઈ દી કઈ ટેન્શન અમારું નથી. 5% ટેન્શન હોય તો દુનિયા માથે ચડાઈને દોડતા હોય, અને અમાર જો કેટલું ટેન્શન તો રિલેક્સ
કોકને પૈસા આપવા બેઠા હોય કે દેવાય જાય. તો જોવો આટલું બધું બાંધા પછી 2 મિનિટમાં અમે ભેગા થઈ ગયા છે. એટલે જ કહેવાય છે કે કોઈ 2 માણા બાંધતું હોય ને એમાં ત્રીજા ન બોલવું જોઈએ, કારણ કે 2 માણા તો 2 મિનિટમાં ભેગા થઈ જાય, પણ જે ત્રીજું માણા બોલ્યું હોય ને બેયની નજરમાં આંખે ચડી જાય. પણ આજે અમારો કોઈ ત્રીજો માણસ હતો નહીં, એટલે 2 માણસ ટક્કર લેતા હતા આપસમાં. એમાં એવું છે જાડુનો મગજ છે ને થોડોક આગ જેવો છે ને હું થોડોક પાણી જેવો છું. નહીં એ વાતમાં હું બિલકુલ સહમત નથી. બેયનો આગ જેવો જ છે, કોઈ એકબીજાને નમતું મૂકે એમ નથી નીરવ મૂકે એમ ને નથી હું મૂકું. પણ મેં આજે નમતું મૂકી દીધું, કારણ કે બહુ મોડું થાય છે. તો જેટલું બાંધવાનું કરશું ને એટલું શૂટ ડીલે થાય, એટલું કપડાનું પેકિંગ કરવાનું ડીલે થાય. તો મેં કીધું બાંધવાનું એક સાઈડ મૂકીને બધું કામ કરી નાખીને એટલે પછી છે ને આપણે પથારીમાં હુતા ભેગા થાય, કારણ કે થાક બહુ લાગ્યો છે. જાડુને ટૂંકમાં છે ને આખી લડાઈ છે ને 2 કલાકની, પછી જાડુને ખબર પડી ગઈ મારો વાંક છે, એટલે કે જાડુનો મારો વાંક તો છે જ એટલે નહીં. એને મને સોરી કીધું કે નીરવ પ્લીઝ માની જાય. એટલે મેં કીધું ઇટ્સ ઓકે પાયલ, આવું તો થયા રાખે. હું કેવું જો તો હજી આવું બોલે છે પછી નો આપણને દાંત ચડે. અને જો કે બાંધવાનું થયું ને એમાં મેં સોરી નથી કીધું, નીરવે સોરી નથી કીધું. કોનો વાંક છે નહીં તો આપણે તું ડિસાઈડ નહીં કર, કારણ કે મને એવું લાગે છે નીરવનો વાંક છે, નીરવને એવું લાગે છે મારો વાંક છે. તો સામે વાળાને પણ લોકો કોમેન્ટ કરે છે કે જાડુનો વાંક છે, એટલે હું કહું છું લ્યો મારો વાંક જ નથી, મને ખબર છે. આવું બધું બોલે. આ નીરવનું કેવું છે કે આપણે બાંધવાનું થતું હોય ને તો એ શાંત ન રાખે, એ પાણીનું કામ ન કરે, એ પેટ્રોલનું કામ કરે. પેટ્રોલ નાખે અને વધારે ભડાકા કરે. બોલો મને આમે છે ને પહેલેથી ભડાકા કરવાની બહુ મજા આવે. તો હવે લગ્ન જીવનમાં ભડાકા કર્યા છે, કાંઈ વાંધો નહીં, બધું મજાકમાં. અને અત્યારે આપણે જાડુ પેકિંગ કરી લઈએ, કારણ કે આવતીકાલે આપણે જવાનું છે જીગાના લગ્નમાં. ત્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું એ તો કાલના વ્લોગમાં જ ખબર પડશે, પણ લગ્નના બધા ઠેલા ભરો, કારણ કે કાલ પહેરશું ને. હાલો ફટાફટ. જો અત્યારે પપ્પા અને પાયલ બંને છે ને જમવા માટે બેસી ગયા છે, અને જમવામાં તમને બતાવ્યું એ પ્રમાણે જો ખીચડી છે ને કઢી છે. આજનું સાદું ભોજન છે, કારણ કે આપણે લગ્નમાં આમે છે ને બધું મસાલા વાળું ખાવાનું જ છે. પપ્પા ખીચડી કઢીમાં તમને મજા પડી ગઈ છે ને? હા, સાદું હોય એટલે મજા જ આવે. પપ્પાને એકદમ સાદું ભાવે, અને જાડુ ને આમ તો ખીચડી ને કઢી છે ને એની ફેવરેટ છે. આજ તો અમે એને માંદી પડી છે એટલે આજ ખાવાનું છે. કા તો પપ્પા અને પાયલ જમવા બેઠા છે, પણ હું બેઠો નથી, કારણ કે આજ મેં બહુ લેટ છે ને નાસ્તો કર્યો તો ફરસાણ વાળા ચા પીધી હતી, એટલે આપણે ફરસાણમાં પેટ ભરાઈ ગયું, એટલે આપણે છે ને રાતે જમવાનું નથી આજે. તો જો આ નીરવની બેગ છે, પછી આનું સૂટ છે, નીરવના શૂઝ છે, મારા ચંપલ છે, અને અહીંયા રહી મારી બેગ. બધું પેકિંગ થઈ ગયું છે. તો વાગ્યા છે 10:30 અને આપણું પેકિંગ થઈ ગયું છે. અમને એમ કે બહુ વાર લાગશે, જો કે તોય ઓલમોસ્ટ 1.5 કલાક તો અમે લીધું જ છે, કારણ કે બધા કપડા છે ને મેં ટ્રાય કરીને પેલા પહેર્યા અને પછી પેક કર્યા, કારણ કે પહેર્યા ન હોય તો પછી ત્યાં જઈને એવું થાય કે ફિટિંગ નથી થતું આમ તેમ. એના કરતા એકવાર છે ને પહેરવા પેલા ચેક કરી લેવા હારા. અને કાલે અમે ગાડીમાં જઈશું તો કઈ ટેન્શન નથી, એટલે ચંપલના ઢગલા કર્યા છે. બાકી શું થાય કે ગરબામાં છે ને મારા થોડાક હીલ વાળા ચંપલ જોઈ, અને આમ બહુ ફેન્સી નો જોઈ. તો ઓલી વખતે નહોતી લઈ ગઈ નીરવના ફ્રેન્ડ ના લગ્નમાં ગામડે ગયા હતા ત્યારે, તો મને ગરબા ગાતા જ નહોતા ફાવ્યા, એટલે મેં કીધું આ વખતે તો ચંપલાના ઢગલા કરી દેવા ગાડીમાં. અને ખાસ કરીને અમારી પાસે કાર હોય ને એટલે અમારે સામાનની ઉપાધિ ન હોય, ભરીને લઈ જઈએ, કારણ કે ત્યાં હું જોઈ કઈ ખબર નહીં. અને મેં તમને આ ઝઘડાની વાત કરી હતી, જાડુ એ છે ને કેમેરો બંધ થયો ને એવો જ મને જોઈએ નાક ઉપર ધુંબો માર્યો તો લાલ થઈ ગયું. કેટલું હાઈલાઇટ થાય છે જાડુ. ગપ્પા મારે છે. આ એની હું સેવિંગ કરાવવા ગયો ને ન્યા કઈક કર્યું છે, મારું નામ આવી રીતે ખોટે ખોટું દેવાતું. હું સેવિંગ કરાવવા ગયો ને તો આ વખતે નવી દુકાને ગયો તો મેં કીધું ભગવાન કાલે લગ્ન છે બચાવી લેજો. તો સેવિંગમાં તો વાંધો ન થાય, પણ મસાજ જયારે કરતા હોય ને આપણે જે નોર્મલ, તો એમાં છે ને કોને ખબર કે નખ વાગી ગયો છે યા તો ગમે ક્યાંક લોચા થઈ ગયા છે, લાલ થઈ ગયું છે. એટલે આપણે છે ને કોકને હેરાન કરીને તો આપણે જ હેરાન થઈ જાય. આના ઉપરથી એ વાત તો સાબિત થઈ જાય. નીરવ જાડુ એમ કે છે મેં બદલો લીધો, પણ મને એવું લાગે છે વાણંદે મારો કંઈક બદલો લીધો, કે પેમેન્ટ બાકી છે પેલાનું. ના ભાઈ ના, એવું કાઈ ન હોય. સેવિંગમાં એવું કોક વાર થઈ જાય. અને આમાં આ વખતે જો મને પિમ્પલ નથી નીકળ્યા એટલે મારા બદલામાં તને નીકળી ગયા છે, એવું થયું. કાઈ નહીં, હાલો ફટાફટ શૂટ ચાલુ કરે, કારણ કે હવે મારી આંખ છે ને ધીમે ધીમે બંધ થતી જાય. જાડુ મારે એવું જ થાય છે કે આ ઊંઘ થઈ જાય છે, પણ દવા હું કહું નાની એવી ટીકડીમાં કામ કેટલું કરે. દવા પીને એટલે તરત એમ થઈ જાય ઓહો આપણે જ રાજા છે, આપણને કઈ થયું જ નથી. અને જેવો દવાનો પાવર ઉતરે ને એવા છે ને હેઠા બેસી જાય કે આપણે રંક થઈ ગયા છે, કાં તો નોકર થઈ ગયા છે. હાવ એટલે હાવ મજા બગડી જાય. બોલો અત્યારે વાગી ગયા છે 11:30 ને અમારે છે ને એક શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. જો કે અમારે 2 શૂટ કરવાના હતા, પણ બીજું નથી પોસિબલ બન્યું. તો હવે લગ્નમાં ક્યાંક ટાઈમ મળશે તો ન્યા કરી લેવું, અધરવાઇઝ રિટર્ન પાછા આવશું ત્યારે કરશું. અને જો નીરવને બહુ કોલ આવશે ને બ્રાન્ડના તો એને મને લાગે લગ્નમાં જ કરવું પડશે, પણ હવે જોયું જાય. અત્યારે એક તો થઈ ગયું છે આપણે. જો મેં એના માટે કોસ્ટ્યુમ પણ ઈ રિલેટેડ જે પહેરવાના હતા ને પહેરી લીધા છે. તો નીરવ લગ્નમાં જવા તૈયાર છો ને? લગ્નમાં જવા તૈયાર છે, કારણ કે આપણા જીગા બાપુના લગ્ન છે ને સૌરાષ્ટ્રમાં જવાનું છે. ક્યાં જવાનું છે ને કઈ જગ્યાએ જવાનું છે તમને આવનાર વ્લોગમાં ખબર પડશે. પણ જાડુ ને મારું બધું પેકિંગ કપડાનું બધું થઈ ગયું છે જાડુ, હે ને? અને તમને સૌરાષ્ટ્રમાં છે ને ડ્રોન ના શોટ હોતન જોવા મળવાના છે. આપણે ડ્રોન હોતન લઈ જવાનું જો નીરવ. અને સૌરાષ્ટ્રમાં ડ્રોન ઉડાડવાની મજા આવે ને, કારણ કે હા ખેતર બેતર વાડી બાડી જોર મજા આવી જાય ને જાડુ. મજા જ આવે. કુવા બુવા બધું
તમને બતાવી દેવાનું છે સૌરાષ્ટ્રનું. અને ગામડે લગ્ન કરવાનું જવાનું હોય ને તો મને એક વાતની ખુશી થાય, કારણ કે છે ને આપણે ખુલ્લા જે રસ્તામાં જાવ ને તો બધા ખુલ્લા બહુ મોટા મોટા ખેતર હશે, તો ત્યાંથી આપણી ગાડી નીકળશે ને આપણે ત્યાં વચ્ચે ઊભી રાખશું, ડ્રોન ઉડાડશું. મને એમ કે ખુલ્લા ખેતરમાં જવાની વાત કરે, હું ડબલું બબલું લઈને જવાનો પ્લાન છે કે હું, અને કોઈક ડબલું લઈને ગયો ત્યાં ખેતરમાં છે ને ડ્રોન નો ઉડાડો, ધ્યાન રાખજો તમારું. મને હવે એવું લાગે છે કે આપણા કરતા છે ને ગામડા વિકસિત થઈ ગયા છે, એટલે હવે ત્યાં કોક જ જતા હશે ડબલા લઈને, બાકી મોસ્ટ ઓફ તો બધાને ઘરે આપણા કરતા મોટા મોટા અને મસ્ત મજાના છે ને બધી સુવિધા વાળા મકાન હોય છે. બોલો, એટલે આમાં બે રીતની વાત હોય. અમુક લોકોને કેવી ટેવ હોય ને જાય ને, કદાચ ઘરમાં ટોયલેટ હોય ને તો અમુક લોકો બહાર જતા હોય છે. હજી મેં છે ને ગામડામાં એવું જોયું છે, ઈ અમુક વાર જ જાતા જોઈશ, બાકી ઈ લોકોના મકાન તમે જોવો ને આપણી કરતા વધુ સુવિધા હોય છે ને આપણી કરતા જોરદાર મકાન હોય છે, અને મોટા તો એટલા મકાન હોય ને કે વાત જવા દો. તો આઈ હોપ કે તમને અમારો છે ને આજનો આ વ્લોગ ગમ્યો હશે. જો કે એટલું બધું કઈ બતાવવા જેવું હતું નહીં, કેમ કે આજ તો તબિયત મજા નહોતી ને બસ ઉતાર્યા ને એવું જ તમને વ્લોગમાં સાંભળવા મળ્યું છે. પણ આઈ હોપ કે કાલથી તમને તબિયત સારી નથી ને સાંભળવા જ ન મળે. જો અત્યારે તો એકદમ ફિટ એન્ડ ફાઇન થઈ ગઈ છું, તો આઈ હોપ કાલે આપણને તાવ ન આવે, દવા આપણને કામ કરી જાય. તો આ વ્લોગ ગમ્યો હોય તો નીરવ લાઈક કરી દો, ફટાફટ કોમેન્ટ કરી દો, ફેસબુક માં જોતા ફોલો કરી દો, યુટ્યુબ પર જોતા સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. કાલે નવા પ્લેસ સાથે તમને મળશું. સાચી વાત છે, લગન વાળા વ્લોગમાં. બાય બાય.